ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર એસઓજી પોલીસ ટીમ. ભાવનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી સુરેશ રાણાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન બાતમી આધારે હકીકત મળેલ કે મેઘાણી સર્કલ લચ્છુભાઈ ગાંઠિયાવાડાની દુકાન પાસે રોડ ઉપર વિશાલભાઈ ઉર્ફે કાનુ દિનેશભાઈ વાચા વર્ષ 29 ધંધો મજૂરી કામ રહેઠાણ પોપટનગર મહાદેવ મંદિર પાસે કરચલિયાપરા ભાવનગર વાળાની અંગ ઝડપી કરતા તેના ટ્રેક પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 2900 સાથે મળી આવેલ. પૈસા બાબતે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા જે બાદ તેની યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસઘાતમાં લઈને પૂછતા પોતે જણાવેલ કે 1.5 મહિના પહેલા બપોરના સમયે શિશુ વિહાર સર્કલ અલકરમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ખોડિયાર ઓટો રિપેરિંગ નામની દુકાન આવેલ છે. તે દુકાનમાંથી રોકડા રૂપિયા 22,000ની ચોરી કરેલાનું જણાવેલ. પોતે ચોરી કરેલ હોવાનું જણાવેલ. ગુના અંગે તપાસ કરતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોવાનું જણાઈ આવેલ, જેની સામે ધોરણસરની કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ.